હાલા મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોજો. જોઈને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. જ્યારે હું માલિકના બાળકને દૂધ પીવડાવતી હતી ત્યારે માલિક મારા માથા પર આવીને ઊભા રહી જતા, પરંતુ હું માલિકને કંઈ પણ કહેતી નહીં, કારણ કે મને 30,000 રૂપિયા પગાર મળતો હતો અને હું મારા 30,000 મૂકવા માંગતી ન હતી. પણ એક રાત્રે માલિકનું બાળક તાવમાં તપવા લાગ્યું અને માલિકે દવા આપી અને કહેવા લાગ્યા કે આજની રાત તમે અહીં રોકાઈ જાઓ. હું સંમત થઈ ગઈ, પરંતુ તે રાત્રે મારા હોશ ઉડી ગયા જ્યારે માલિકે મારી સાથે મારા પતિનો પગાર બહુ વધારે ન હતો. ખૂબ જ મુશ્કેલીથી મારું ઘર ચાલતું હતું અને પછી મારી પાસે એક નાનું બાળક પણ હતું. હું તેને છોડીને ઘરના કામ કરવા જઈ શકતી ન હતી, ન ક્યાંય નોકરી કરી શકતી હતી. એકવાર મારા પાડોશીએ મને કંઈક એવું કહ્યું જેનાથી હું વિચારમાં પડી ગઈ હતી. પણ મને લાગ્યું કે કદાચ મારા પતિ મને આ વાતની ઇજાજત ન આપે, કારણ કે તે કામ જ એવું હતું. તે મહિલા કહેવા લાગી કે તેના સંબંધી છે, તેમને એવી મહિલાની તલાશ છે જે તેમના બાળકોની માતા બની શકે. પાડોશીની વાત સાંભળીને હું મૌન થઈ ગઈ હતી. તે કહે લાગી કે તે ખૂબ જ અમીર છે અને તેના પુત્રને ખૂબ પ્રેમ કરે છે અને તેના પુત્ર ખાતર તે તમને ખૂબ સારી કિંમત આપશે. પર કદાચ મારા પતિ મને આ વાતની ઇજાજત ન આપે. તો મારી પાડોશી કહેવા લાગી કે તમે એકવાર પહેલા મારી સાથે આવો અને તેને પૂછો કે તે તમને તેના માટે શું કિંમત આપશે. જો તે પૈસા વધારે હોય તો તે સ્વાભાવિક છે. તમારા પતિ તમને પૈસાની જરૂર હોવાથી ના પાડી શકશે નહીં. તે સારું ભોજન પણ આપશે અને તારા બાળકને પણ ફાયદો થશે. આ વિચારીને હું ચૂપ થઈ ગઈ હતી, કારણ કે મારા પતિનો પગાર ઘણો ઓછો હતો. હું તેમાં ઘરનો ખર્ચ ઉઠાવી શકતી ન હતી અને સારો ખોરાક પણ ખાઈ શકતી ન હતી. મારું બાળક ખૂબ જ નબળું હતું અને હું મારા બાળકની ખાતર આ પગલું ભરવા તૈયાર હતી. જો કે બીજા કોઈ બાળકને ખોળામાં પકડીને પોતાના બાળકોની જેમ પ્રેમ કરવું એ સહેલું નથી, પણ મારા બાળક ખાતર હું આ કરવા તૈયાર હતી. મને પર પડોશીની વાત બરાબર લાગતી હતી, તેથી મેં વિચાર્યું કે મારે એ લોકો સાથે વાત કરવી જોઈએ, જેથી જો મને ત્યાંથી સારો પગાર મળવાની આશા હોય તો હું મારા પતિને પણ મનાવી શકું. બીજા દિવસે હું મારા બાળકને ખોળામાં લઈ પાડોશીના સાથે તે બંગલે પહોંચી. તે ખરેખર ઘણા અમીર લોકો હતા. જ્યારે હું અંદર ગઈ ત્યારે આ ઘરની માલકીન સોફા પર પગ ચડાવીને બેઠી હતી અને બાળક ખૂબ રડી રહ્યું હતું. તે નોકરાણીના ખોળામાં હતું. તે બાળકને પાવડર વાળું દૂધ પીવડાવતી તે હતી, પણ તે બાળક દૂધ પીતું ન હતું. માલકીને મારા માથાથી પગ સુધી ખૂબ જ ધ્યાનથી જોયું અને કહેવા લાગી કે ખબર નહીં તમારા માલિકના મગજમાં શું ભૂત આવી ગયું છે. આજકાલ લોકો બાળકને ડબ્બામાંથી દૂધ પીવડાવે છે અને બાળકો ખીલી જાય છે, પણ ના તેણે પોતાની ઈચ્છા જ પૂરી કરાવી છે. કહેવા લાગી કે આ મારો પ્રશ્ન નથી, તમારા માલિક અત્યારે રૂમમાં છે. જો તેઓ બહાર આવે તો તેમની સાથે વાત કરો. આટલું કહ્યા બાદ તે બહાર નીકળી અને તેને શોપિંગ કરવા જવું છે તેમ કહી ડ્રાઈવરને ગાડી કાઢવા કહ્યું. મને તો આ સ્ત્રીને જોઈને નવાઈ લાગી કે કેવી માંગ છે. પછી મેં વિચાર્યું કે તે બીમાર લાગે છે, તેથી તે મજબૂરીમાં તેના બાળકને તેના અધિકારોથી વંચિત રાખે છે. પરંતુ આ મહિલા તો સ્વસ્થ હતી, પોતાના બાળકને માતાનો પ્રેમ આપી શકતી હતી, પણ આજની મોડલ ટાઈપની માતા આવી હોય છે, જે તેના બાળકોને નોકરના રહેમો કરમ પર પાલે છે. તેને તેની છાતી પર લગાડવાને બદલે તેને નોકરોને સોંપી દે છે. મેં ઊંડો શ્વાસ લીધો, પણ સમયની વાત હતી. મારી પાસે એટલા પૈસા નહોતા કે હું સારો ખોરાક ખાઈ શકું અને જેથી મારો પુત્ર પણ સ્વસ્થ રહે, અને આ મહિલા પાસે બધું જ છે, પરંતુ તે હજુ પણ પોતાના બાળકને તેના હકથી દૂર રાખી રહી હતી. થોડીવાર પછી તે ઘરનો માલિક રૂમમાંથી બહાર આવ્યો અને મારા પાડોશીને પૂછવા લાગ્યો કે શું આ એ જ સ્ત્રી છે. મારા પડોશીએ કહ્યું, હા, આ તે જ સ્ત્રી છે. પછી તેને મારા ખોળામાં પડેલા મારા પુત્રને ખૂબ જ ધ્યાનથી જોયો હતો અને મારી તબિયત પણ બહુ સારી નહોતી. હું ખૂબ પાતળી હતી. તેને કહ્યું કે આ મહિલાને ખૂબ ખોરાકની જરૂર છે કે તે મારા બાળકને કેવી રીતે પાળશે. તેમની વાત સાંભળીને મેં કહ્યું, રોજી રોટી ભગવાનના હાથમાં હોય છે. ભગવાને બાળકને ભોજન આપવાનો જરિયો બનાવ્યો છે, તો શક્તિ આપનાર પર એ જ છે.
મારી વાત સાંભળીને તેને મારી સામે ભારે આશ્ચર્યથી જોયું અને કહ્યું, મારું બાળક ખૂબ જ બીમાર થવા લાગ્યું છે, કારણ કે તેને પાવડરવાળું દૂધ અસર કરતું નથી અને મારી પત્ની કોઈ પણ રીતે બાળકને તેનો હક આપવા તૈયાર નથી અને હું મારા પુત્રના સ્વાસ્થ્ય સામે કંઈ કરી શકતો નથી. મેં કહ્યું, તમે મને કેટલા પૈસા આપી શકો છો? મારા પ્રશ્ન પર તેમણે કહ્યું કે તમને જોઈએ તેટલા પૈસા આપવામાં મને કોઈ વાંધો નથી. મારું બાળક સારું અને તંદુરસ્ત હોવું જોઈએ. તેને તો મને દર મહિને 30,000 આપવાનું કહ્યું હતું અને તે સાંભળીને મારી આંખો આશ્ચર્યથી મોટી થઈ ગઈ. કારણ કે આ મારી જરૂરિયાત કરતાં વધુ પૈસા હતા. જ્યારે મેં મારા પતિને કહ્યું, તો પહેલા તો તેને કંઈ પણ ન કહ્યું, પર પછી મારી થોડી જીદ પર તેને મને પરવાનગી આપી. બીજા દિવસે તેના ઘર ગઈ તો માલિક ત્યાં હાજર હતા. મને જોઈને તેને તેના પુત્રને મને સોંપ્યો અને મને કહ્યું કે આજે તમે આખો દિવસ અહીં જ રહેશો અને હવેથી તમે 9 વાગ્યે પછી જ ઘરે પાછા જઈ શકો છો. હું મારા પુત્રને પણ સાથે લઈ આવી હતી. હું નોકરાણી સાથે એક રૂમમાં ગઈ. તે રૂમ ફક્ત આ બાળક માટે જ બનાવવામાં આવ્યો હતો. તે બાળક ખૂબ રડતો હતો કારણ કે તેને ખૂબ ભૂખ લાગી હતી. તેથી મેં તેને ગળે લગાવીને શાંત કર્યો. પછી તે થોડી જ વારમાં સૂઈ ગયો હતો. પણ તે બાળકને મારા ખોળામાં જોઈને મારો દીકરો મને ધ્યાનથી જોઈ રહ્યો હતો, કારણ કે મેં મારા બાળકના પ્રેમમાં બીજા કોઈને પણ સામેલ કર્યા હતો. મારો પુત્ર વારંવાર મારી તરફ કૂદીને મારા ખોળામાં આવવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ તે સમયે માલિકનો પુત્ર મારા ખોળામાં હતો અને હું તેને સુવડાવવાનો પ્રયાસ કરી રહી હતી. થોડી જ વારમાં મેં મારા પુત્રના ચહેરા પર એક વિચિત્ર બેચેની જોઈ હતી. માલિકનો પુત્ર હવે સૂઈ ગયો હતો, પરંતુ જ્યારે પણ મારો પુત્ર મારી તરફ આવતો ત્યારે હું તેને પાછળ ધકેલી દેવાનો પ્રયાસ કરવા લાગતી. પર હવે મને લાગ્યું કે મારો દીકરો પણ રડવા માંડશે, તેથી મેં તે બાળકના રમકડા મારા પુત્રની આસપાસ રાખ્યા. મારો પુત્ર રમકડાથી રમવા લાગ્યો હતો. પછી હું તે બાળકને લઈ અને તેને બેડ પર સુવડાવ્યો. તે રૂમમાં એસી પણ હતું અને પછી મેં જોયું કે મારા પુત્રને ભૂખ લાગી હતી અને હવે તેના સૂવાનો પણ સમય હતો. મેં મારા પુત્રને પણ સુવડાવ્યો, પણ તેને સુવડાવવો કયા તે વિશે હું વિચારી રહી હતી, કારણ કે તે પલંગ માલિકના પુત્રનો હતો અને તેનો પુત્ર તે પલંગ પર તે સૂઈ રહ્યો હતો. પછી મેં મારા પુત્રને જમીન પર સુવડાવ્યો અને હું તેની બાજુમાં જ બેઠી. થોડી વખત પછી તે રૂમનો દરવાજો ખુલ્યો અને એક નોકરાણી રૂમમાં આવી. તેના હાથમાં દૂધનો ગ્લાસ હતો. તેને મને તે આપ્યો અને હું આશ્ચર્યથી તેની સામે જોવા લાગી. તેને કહ્યું, માલિક કહે છે કે તમે આ પી લો અને થોડા સમય પછી હું તારા માટે ફળ પણ લાવીશ. તે બધા તારે ખાવા પડશે. મને એ સાંભળીને નવાઈ લાગી કે મેં કહ્યું, હું આ બધું હું કેવી રીતે ખાઈશ? તો તે નોકરાણી કહેવા લાગી કે તે માલિકનો આદેશ છે. તે કહેતા હતા કે તમે સારું જમીશો અને સારું પીશો તો જ તેનો પુત્ર પણ સ્વસ્થ રહેશે. આ સાંભળીને મેં દૂધનો ગ્લાસ પીધો. આજે મેં 1 વર્ષ પછી દૂધનો ગ્લાસ પીધો હતો, નહીંતર દરરોજ હું 1 કપ ચામાં માત્ર 2 ઘૂંટ દૂધ ઉમેરીને પાતળી ચા પીતી હતી. તે જ સમયે મને ખબર નહીં કેમ મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ કે ટાઈમ પણ માણસને કેવી વસ્તુઓ બતાવે છે. જ્યાં હું એક રોટલી માટે પણ તડપતી હતી અને અહીં મારી સામે દુનિયાની બધી વસ્તુઓ હાજર હતી. માલિકના પુત્રના કારણે 4-5 દિવસમાં જ મારી તબિયત સારી થઈ ગઈ હતી. પણ એક વાત મને ખૂબ પરેશાન કરતી હતી કે જ્યારે પણ હું માલિકના પુત્રને દૂધ પીવડાવવા અંદર લઈ જતી તો થોડા સમય પછી માલિક કોઈને કોઈ બહાને અંદર આવી જતા અને ખૂબ જ વિચિત્ર આંખોથી મારી સામે જોતા. મને કંઈક અલગ લાગતું, તેથી હું તરત જ તેના પુત્રને ખોળામાંથી ઉતારી દેતી. પછી તે મને તેના પુત્ર વિશે પૂછવા લાગતા. મને મારા માલિકની હરકત ખૂબ જ ખરાબ લાગતી કે તે શા માટે પરવાનગી વિના રૂમમાં પ્રવેશ કરે છે. 4-5 દિવસ સુધી આમ જ ચાલુ રહ્યું. પછી એક દિવસ મેં તેમને કહ્યું કે મને ગમતું નથી, તમે કેમ વારંવાર રૂમમાં આવો છો? મારી વાત સાંભળી તે કહેવા લાગ્યા, હું એક વાત કહું? મેં કહ્યું, હા કહો. તેને કહ્યું કે હું તમારી સમક્ષ જે ખાવા પીવા માટે જે વસ્તુઓ આપું છું તે માત્ર એ કારણ કે મારા બાળકની તબિયત સારી રહે. મને એ વહેમ રહે છે કે તમે તમારા પુત્રને મારા પુત્ર કરતાં વધુ પ્રેમ કરો છો અને તેના પર વધુ ધ્યાન આપો છો. હું જે પૈસા ખર્ચી રહ્યો છું તે હું મારા બાળક માટે ખર્ચ કરી રહ્યો છું. આ સાંભળીને મારું માથું ઘૂમી ગયું. તેને મારા વિશે શું વિચાર્યું? શું હું બેઈમાન છું? શું હું મારા બાળકની હાજરીમાં તેના પુત્રને પૂછીશ પણ નહીં?
શું હું તેને ભૂખ્યો રાખીશ? પછી મેન માલિકને કહ્યું, જુઓ, હું ગરીબ જરૂર છું પર બેઈમાન નથી. મને અનાજની વફાદારી કરતા બરાબર આવડે છે. તમને આવી શંકા હોય તો ઠીક છે, તમે કોઈ બીજાને રાખો. એમ કહીને હું મારા બાળકને ખોળામાં લઈને બહાર નીકળવા લાગી અને તે નીચેથી બોલાવતો રહી ગયો, પણ હું એક મિનિટ પણ ત્યાં ન રહી અને મારા ઘરે આવી. હું ચોક્કસપણે ગરીબ હતી, પરંતુ નમકહરામ ન હતી. આટલી બધી વાતો સાંભળ્યા પછી હું ત્યાં કેમ રહી શકું? હું મારા બાળકનો હક્ક તેના પુત્રને આપતી હતી. હું તેના બાળકની ખૂબ સંભાળ લેતી હતી. જ્યાં સુધી હું ત્યાં હોતી હું તેના બાળકની સંભાળ રાખતી અને મારા બાળકને તેના રમકડાથી રમવા આપી દેતી. જો કે મારા પુત્ર પર પણ ધ્યાન આપવાનો મારો હક હતો. તે દિવસે બીજી મુશ્કેલી પર આવી હતી. મારા પતિ ઘરે પરત ફર્યા ન હતા. જ્યારે રાતના 12 વાગ્યા પછી હું ખૂબ જ ચિંતિત થવા લાગી હતી. પછી મને એક ફોન આવ્યો અને કોઈએ મને કહ્યું કે મારા પતિનો અકસ્માત થયો છે. આ સાંભળીને હું હોસ્પિટલ પહોંચી. ત્યાં મારા પતિ મૃત્યુ પામ્યા હતા. તે ખરાબ રીતે ઘાયલ થઈ ગયા હતા. જ્યારે ડોક્ટરે આવીને કહ્યું કે મારા પતિ હવે આ દુનિયામાં નથી રહ્યા, ત્યારે હું બેભાન થઈ ગઈ હતી. ક્યારેક હું મારા બાળક તરફ જોતી તો ક્યારેક હું મારા પતિના મૃતદેહને. હું ખૂબ રડવા લાગી. હું સમજી શકતી ન હતી કે મારે શું કરવું. અમારા ઘરમાં લોકોની ભીડ હતી. સવારે જ મારા પતિનો અંતિમ સંસ્કાર થયો. મારી રાત તો રડતા રડતા વીતી ગઈ હતી. જ્યારે મારા પુત્રને ખબર પણ ન હતી કે તેના પિતા ચાલ્યા ગયા છે. જે લોકો મને અને મારા બાળકને જોતા તે કહેતા કે તું જુવાન છો અને આ માસૂમ બાળક તમારું જીવન કેવી રીતે પસાર થશે. લોકોની વાતો મને પરેશાન કરતી હતી. હું હવે શોક સાથે બેઠી હતી. બીજા દિવસે મારા ઘરની બહાર એક કાર ઊભી રહી અને બાળકો પણ કારની સાથે દોડ્યા. બધાએ કારને જોઈ રહ્યા હતા કે આ મોટી કાર અમારા નાના વિસ્તારમાં કેમ આવી હતી. એટલામાં અમારા ઘરનો દરવાજો ખુલ્યો અને હું માલિક તરફ જોવા લાગી. જ્યારે માલિક બધાને નજરઅંદાજ કરી મારી તરફ આવ્યા. તેને સમાચાર મળ્યા કે રાત્રે મારા પતિનું મૃત્યુ થઈ ગયું હતું. તે મને સહાનુભૂતિ આપવા લાગ્યા અને હું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. પછી માલિકે કહ્યું, ચિંતા કરશો નહીં. હું તમને એ કહેવા આવ્યો હતો કે મારા પુત્રની તબિયત ખૂબ ખરાબ છે. હવે તે નોકરાણી સાથે પણ શાંતિથી રહેતો નથી. તે ફક્ત રડતો જ રહે છે. તેને તમારા ખોળાની આદત પડી ગઈ છે. એ જ કહેતો હતો કે તમે પાછા આવી જાવ. મને મારી ભૂલ પર શરમ આવે છે. બસ મારા બાળકને લઈ અને હું થોડો પરેશાન થઈ ગયો હતો કે તેની માંગ તેની પોતાની નથી તો હું બીજા પર વિશ્વાસ કેમ કર. તે પણ તેની જગ્યાએ સાચા હતા. તેને મારા હાથ પર થોડા પૈસા મૂક્યા અને પછી ત્યાંથી ચાલ્યા ગયા. મારા પતિ મૃત્યુ પામ્યા હતા અને ઘરનું રાશન પણ પૂરું થવાનું હતું અને મને ઘણી વખત નોકરાણીના ફોન પર આવ્યા હતા કે માલિકનો દીકરો ખૂબ જ બીમાર છે અને તેને તમારા ખોળામાં જ આરામ મળે છે. મને પણ આ બાળકની ચિંતા હતી. અંતે હું એક માતા હતી. મારા ખોળામાં પણ એક નિર્દોષ બાળક હતું. તો હવે બીજા બાળકની ચિંતા કેવી રીતે ન કરી શકું. મેં મારા માલિકને ફોન કર્યો તો તેમણે એક કાર મોકલી જેમાં હું માલિકના ઘરે પહોંચી. મારી હાલત ખૂબ જ ખરાબ હતી, પરંતુ તેમ છતાં જ્યારે મેં મારા માલિકના બાળકને ઉપાડ્યો તો તે તરત જ શાંત થઈ ગયો અને મારી સાથે રમવા લાગ્યો, જાણે હવે તેને મારી આદત પડી ગઈ હતી. તે બધા સમય મારી પાસે જ રહેતો હતો. આ જોઈને માલિક ઘણા ખુશ થયા અને પછી એક દિવસ મારી પાસે આવી અને કહ્યું કે જો તમને યોગ્ય લાગે તો તમે અહીં શકો છો. હું તમારા માટે ક્વાર્ટર્સ સાફ કરાવી આપીશ અને આ દુનિયામાં તમારું કોઈ બાકી નથી, તો એકલા રહેવું કરતાં અહીં જ રહ્યા કરો. માલિકની વાત મને ખરાબ પણ ન લાગી હતી અને માલિકનો રવૈયો મારા પુત્ર સાથે પણ સારો લાગવા લાગ્યો હતો. તે તેની ખૂબ કાળજી લેતા હતા. તે તેના પુત્ર માટે જે વસ્તુઓ ખરીદતા હતા તે જ મારા પુત્ર માટે પર લાવતા હતા. જ્યારે માલકીનની તો કંઈ જ ખબર ન હતી. તે ક્યારે આવતી અને ક્યારે જતી એ માલિકને પણ ખબર ન હતી. તેનો આખો સમય મિત્રો સાથે શોપિંગ અને પાર્ટીમાં વીતતો હતો. ઘણી વખત તે તેના મિત્રોને મળવા માટે એકલા બીજા દેશમાં પણ જતી હતી. તેને તેના બાળકના બિલકુલ પરવા ન હતી. મારા પતિને યાદ કરીને મને ખૂબ જ દુઃખ થવા લાગતું. એક દિવસ માલિકના દીકરાની તબિયત ખરાબ હતી. હું ક્વાર્ટરમાં જવા લાગી ત્યારે માલિકે કહ્યું, તમે આજે અહીં જ રહો અને મારા દીકરાના રૂમમાં સૂઈ જજો. મારો પુત્ર બીમાર છે અને તે ફક્ત તમારી સાથે જ રહી શકે છે. તેથી મને ત્યાં રહેવાની ફરજ પડી. અડધી રાત્રે માલિકનો દીકરો ભૂખથી રડવા લાગ્યો અને હું તેને દૂધ પીવડાવવા લાગી.
પર ત્યારે જ માલિક રૂમમાં આવ્યા. જ્યારે મેં પગના અવાજ સાંભળ્યા તો હું ડરી ગઈ અને માલિકના પુત્રને મારાથી દૂર કરવા લાગી. તે સૂઈ ગયો હતો અને તેની તબિયત પણ થોડી સારી હતી. મારી હેરાનગી જોઈને માલિક મારી સામે ખુરશી રાખીને બેસી ગયા અને તેમણે જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. માલિકે કહ્યું, જુઓ હું શું કહું છું તે ધ્યાનથી સાંભળો કે મારે એવા પ્રકારની છોકરી સાથે લગ્ન કરવા હતા જે ઘરની બધી બાબતોનું ધ્યાન રાખે અને ઘર સાથે મારા થવાવાળા બાળકનું પણ ધ્યાન રાખે અને તેની સારી સંભાળ રાખે. મેં જે સ્ત્રી સાથે લગ્ન કર્યા તેનામાં એવી કંઈ ખાસ વાત નથી. તેથી જ હું ઈચ્છું છું કે તમે મારા પુત્રની તમારા પોતાના બાળકની જેમ સંભાળ રાખો અને જો તમે ઈચ્છો તો મારી સાથે લગ્ન કરી લો, કારણ કે મારું બાળક પણ તમને તેની માંગ માને છે. તેથી હું ઈચ્છું છું કે હું તમને તેની માતાનો દરજ્જો આપી દઉં. માલિકે જે કહ્યું તે સાંભળીને મારો ચહેરો લાલ થઈ ગયો. હું કહેવા લાગી કે નહીં, હું ફક્ત મારા પતિને જ પ્રેમ કરું છું. હું તમારી સાથે કેવી રીતે લગ્ન કરી શકું? હજુ તો તેની આત્માને પણ શાંતિ મળી નથી. પછી હું તરત જ મારા ક્વાર્ટરમાં પાછી ગઈ. પરંતુ માલિકે મને કહ્યું હતું કે તમને આ નિર્ણય લેવાનો અધિકાર છે, કાર તમે જે કહો તે જ થશે. મારા બાળક પ્રત્યે માલિકનો રવૈયો ખૂબ જ સારો હતો. તેને જીવનના બધા સુખ મળી રહ્યા હતા. જ્યારે મેં મારા બાળક અને માલિકના પુત્રનું ભવિષ્ય જોયું ત્યારે મેં ઘણું વિચાર્યું. તેથી મને માલિકનો નિર્ણય સ્વીકારવાની ફરજ પડી. પરંતુ હું માલકીન બાજુથી ખૂબ જ પરેશાની અનુભવી રહી હતી. હું માલિક સાથે લગ્ન કરવા સંમત થઈ તો માલિકે તરત જ તેની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા અને તેની પત્ની ચીસો પાડવા લાગી. પરંતુ માલિકે તેના તમામ બેંક બેલેન્સ અને ક્રેડિટ કાર્ડ લઈ લીધા હતા. તે જે પણ મોજ માણી રહી હતી તે માલકીના પૈસા પર આધારિત હતું. માલિકે તેની પાસેથી પૈસા લીધા અને તે હવે ગરીબ બની ગઈ હતી. ક્યારેક મને લાગે છે કે માલિક સાથે લગ્ન કરવાનો આ નિર્ણય લઈને મેં ખોટું કર્યું છે. પરંતુ લગ્ન પછી જ્યારે મેં મારા પતિનો પ્રેમ જોયો ત્યારે હું મારી જાતને ભાગ્યશાળી માનવા લાગી અને મારા પુત્રને પણ તેના પિતાનો પ્રેમ મળી રહ્યો હતો અને માલિકના દીકરાને માંગનો પ્રેમ મળી રહ્યો હતો. હું હવે જીવનમાં ઘણી ખુશ હતી કારણ કે ભગવાને મને જીવવાનો ઘણો મોટો સહારો આપી દીધો હતો. ધન્યવાદ મિત્રો.